શું તમને પણ જમતી વખતે અથાણું બહુ ભાવે છે? હા ને, તો આજે આપણે બજાર કરતાં પણ બહુ હેલ્ધી અને ટેસ્ટી એવું શિયાળા સ્પેશિયલ અથાણું ઘરે બનાવીને તૈયાર કરીશું. તો હવે ટેસ્ટી એવું અથાણું બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ લીલી હળદર, થોડી એવી આંબા હળદર, એક ટુકડો આદુનો, લીલા મરચાં અને એક ગાજર લીધેલું છે. આની આપણે ઉપરની પાતળી એવી છાલ કાઢી લઈશું. આદુની પણ છાલ કાઢી લઈશું અને ગાજરની પણ છાલ કાઢી લઈશું. સાથે મરચાંનો ડીટાનો ભાગ આપણે કાઢી અને આ રીતે મરચાંને વચ્ચેથી કટ કરી અને આ રીતે ઊભી ચીરીઓમાં કાપી લઈશું. અને આ રીતે મરચાં પણ આપણે રેડી કરી લીધા. હવે આપણે આંબા હળદરને પણ આ જ રીતે ઊભી ચીરીઓમાં કાપી લઈશું. અને હવે આપણે ગાજરને પણ આ જ રીતે ઊભી ચીરીઓમાં કાપી લઈશું. અને હવે આદુને પણ આ જ રીતે આપણે ઊભી ચીરીઓમાં કાપી લઈશું. આદુ પણ તૈયાર થઈ ગયું. તો હવે આપણે હળદરની પણ આ રીતે પાતળી પાતળી છાલ કાઢી લઈશું. અને હવે હળદરની પણ આપણે છાલ કાઢી લીધી. તો આપણે આ રીતે ઊભી ચીરીઓમાં તેને પણ કાપીને તૈયાર કરી લીધું. અને હવે આપણે આમાં લીલા મરચાં, આદુની ચીરીઓ સાથે આપણે આંબા હળદરને પણ ઉમેરી દઈશું અને ગાજરને પણ ઉમેરી દઈશું. અને એક મોટી ચમચી ભરીને આપણે મીઠું અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. અને હવે સરસ મજાનું બધું મિક્સ કરી લઈશું. અને 20થી 25 મિનિટ માટે આપણે આને ઢાંકીને રહેવા દઈશું. અને હવે તમે જોઈ શકો છો કે આ હળદરમાંથી ઘણું બધું પાણી નીકળેલું છે. તો આનું આપણે કામ નથી, એટલે ચાળણીમાં આપણે આને ચાળી લઈશું. એટલે બધું જ પાણી અલગ થઈ જાય અને હળદર એકદમ કોરી થઈ જાય. અને હવે આપણે આ કોરી હળદરને એક બાઉલમાં લઈ લઈશું. અને આમાં એક મોટી ચમચી ભરીને આપણે મીઠું ઉમેરી દઈશું. તો જે દાળ અને ભાત ખાઈએ તે ચમચીનો મેં ઉપયોગ કરેલો છે. અને એક નાની ચમચી આપણે હિંગ અને થોડી એવી આપણે અહીંયા હળદર પાવડર ઉમેરી દઈશું. સાથે 4 મોટી ચમચી ભરીને આપણે રાઈના કુરિયા ઉમેરી દઈશું. અને એક મોટી ચમચી ભરીને આપણે મેથીના કુરિયા પણ ઉમેરી દઈશું. સાથે આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને 1 ચમચી જેટલી આપણે લખનવી વરિયાળી ઉમેરી દઈશું. સાથે આપણે 5 ચમચી જેટલું તેલ એકદમ સારું એવું ગરમ કરી અને પછી ઠંડુ કરી અને તેને પણ આપણે ઉમેરી દઈશું. સરસ મજાનું બધું મિક્સ કરી લઈશું. અને હવે આપણે આમાં 1 લીંબુનો રસ નીચોવી દઈશું. સાથે આપણે 1 લીંબુના ટુકડા આ રીતે નાના નાના કરીને રાખ્યા તે ઉમેરી દઈશું. અને સરસ મજાનું બધું હવે આપણે મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આને ઢાંકણ ઢાંકીને 1 દિવસ માટે રહેવા દઈશું. અને હવે આ જમવાનો સ્વાદ બમણો કરી દે તેવું હેલ્ધી અને ટેસ્ટી એવું અથાણું બનીને તૈયાર છે. આની ડિટેલ રેસીપી મેં મારી ચેનલમાં મૂકેલી છે. રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી નવી રેસીપીઓને જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.